તો 2014ના ઇલેક્શનમાં કોણ મારશે મેદાન? રાજકારણમાં કોના ગ્રહ છે પ્રબળ? કોનો રાહુ કરાવશે રાજ અને કોનો ખેતુ ચીનવશે તાજ? રાજકારણની રસ્યા ખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી લૂંટાશે નેતાઓની લાજ? રાજકારણના રાહુ કેતુ જાણો અમારી સાથે. તો આજે વાત કરીશું કોંગ્રેસના યુવરાજ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને મમતા બેનર્જીની કુંડળી વિશે. અને આ જ વિશે વધુ વાતચીત ચર્ચા કરવા માટે આપણી સાથે છે જીએસટીવી સ્ટુડિયોમાં જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદજી અને યકીનભાઈ જાની. બંનેનું જીએસટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે. દુર્ગાપ્રસાદજી, પહેલો પ્રશ્ન આપણે, લોકસભાની ચૂંટણીમાં રાહુલના ગ્રહો બંગાળમાં કેટલો પ્રભાવ બનાવી શકશે અને તેમાં મમતાના ગ્રહો કેટલા અડચણરૂપ બનશે? બહુ સારો સવાલ કર્યો છે. રાહુલ ગાંધીના જે ગ્રહો છે એ પ્રમાણે જ્યારે બંગાળની વાત થતી હોય તો બંગાળનો અર્થ થયો કે રાહુલ ગાંધીના જન્મ સ્થળથી દૂર. તો રાહુલ ગાંધીનું જન્મસ્થળ જે છે દિલ્હી બતાવે છે અને દિલ્હીથી એમને દૂર જો બંગાળ ઉપર એમનો પ્રભાવ જોઈતો હોય તો બે વસ્તુ જોવી પડશે. પહેલી વસ્તુ એ રહેશે કે કોંગ્રેસનો પ્રભાવ કેટલો પડશે તે, અને બીજો પ્રભાવ આવશે રાહુલ ગાંધીનો પોતાનો. અને ત્રીજા નંબરમાં તમારો સવાલ જે પ્રમાણે છે કે મમતા બેનર્જીની કુંડળી એમના માટે કેટલી અડચણરૂપ થઈ શકે તે. આ બંને વસ્તુની જો ચર્ચા આપણે કરીએ, કારણ કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના પણ લગભગ દિલ્હીમાં જ થયેલી છે, એટલે પોતાના માતૃભૂમિથી બહાર કોંગ્રેસની કુંડળીનો પ્રભાવ એ બંગાળની અંદર પડશે અને બહુ સારો પડે કે ન પડે પણ પ્રભાવ સારો રહેશે. જ્યારે રાહુલ ગાંધી વ્યક્તિગતની વાત કરીએ તો એ માતૃભૂમિથી દૂર ન જઈ શકે, એટલે એને માતૃભૂમિની અંદર એનો પ્રભાવ વિશેષ રહેશે. એટલે એમને જો બંગાળ ઉપર એમનો પ્રભાવ જોઈતો હોય તો એ પ્રભાવ થોડો ઓછો રહેશે. જ્યારે મમતાબેનની કુંડળીની અંદર જો વિચાર કરીએ તો એમને પણ માતૃભૂમિથી પ્રેમ મળશે અને ત્યાં એમનો સફળતા વધારે મળશે. હવે ચર્ચા આપણે એ કરીશું કે કયા ગ્રહો એ રીતના છે. તો સૌપ્રથમ એક વસ્તુ છે, રાહુલ ગાંધીના ગ્રહોની અંદર જે કેતુ મહારાજ બેઠા છે એ અષ્ટમ ભાવની અંદર બેઠા છે અને ખાસ એ બેઠા છે સિંહ રાશિમાં. તો સિંહ રાશિ એટલે કે સૂર્યની રાશિ થઈ અને કેતુ મહારાજને બેસવું એટલે ત્યાં ગ્રહણ થવું, એટલે કોઈને કોઈ કારણસર ત્યાં એટલે કે બંગાળમાં જો એ પોતાનો પ્રભાવની વાત થાય છે તો ત્યાં એમના માટે થોડી તકલીફ વાળું સમય અવશ્ય કહેવાશે. બીજી એક બાબત બને છે કે એમનો જે પરાક્રમેશ છે એ ગુરુ છે અને પરાક્રમેશ ગુરુ એમના કર્મમાં છે, એટલે રાજકીય ક્ષેત્રની અંદર એ પોતાનો પ્રભાવ અને દબદબો જે બનાવવા માંગી રહ્યા છે ત્યાં થોડી નબળાશ આવી રહી છે, કારણ કે ગુરુ મહારાજ જે છે એ સીધી રીતે રાહુને જોઈને ચાંડાળ યોગ બનાવે છે. હવે અહીં આપણે વાત કરીએ મમતા બેનર્જીની કુંડળીમાં એમનો અષ્ટમેશ જે છે એ મંગળ છે અને મંગળની અંદર શુક્ર બેઠા છે, એટલે મમતાનો જે પ્રભાવ છે મમતાબેનનો એ પ્રભાવ એમના રાજ્યની અંદર તો છે જ અને સારો પ્રભાવ રહેશે, કારણ કે એમનો જે મંગળ છે અત્યારે એકાદશ ભાવની અંદર રનિંગ એમની કુંડળીની અંદર એકાદશ ભાવની અંદર રહેલો છે અને જ્યારે હાલની અંદર એ જો કે સપ્તમ ભાવમાં ચાલે છે, એટલે સાથીઓ સાથે થોડા મતાંતર ચાલી રહ્યા છે, પણ એ છઠ્ઠા ભાવની અંદર 23 તારીખ પછી એટલે કે જ્યારે 26મી તારીખની આસપાસમાં એ પૂર્ણ રૂપથી છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરતો થઈ જશે, એટલે કન્યાનો થશે. કન્યામાં જ્યારે મંગળ આવશે તો મમતા બેનર્જી માટે એ અજાત શત્રુની સ્થિતિ ઊભી કરશે, કારણ કે 6th હાઉસનો મંગળ એ અજાત શત્રુ કહેવાય છે. એ વ્યક્તિઓના ગમે તેટલા શત્રુ હોય એ શત્રુઓ નાશ થતા હોય છે, એટલે એમના માટે જે રાજકીય શત્રુઓ એટલે કે રાજકીય પ્રતિદ્વંદીઓ જે આવશે, શત્રુ ન કહેવાય પણ પ્રતિદ્વંદી કહેવાય, અને એ પ્રતિદ્વંદીઓ જે આવશે એમના ઉપર મમતાબેનનો પ્રભાવ વિશેષ સારો પડશે. એટલે અને કોંગ્રેસ માટે જોઈએ તો એમનો અષ્ટમેશ જે છે શનિ છે. શનિ જે છે એ પોતાનો પ્રભાવ અવશ્ય બહાર આપશે, એટલે કોંગ્રેસ પર્સનલી કુંડળીની વાત કરીએ તો કોંગ્રેસને પણ ત્યાં સીટો મળવાની સંભાવના સારી છે, કોઈ બિલકુલ ખરાબ સ્થિતિમાં નથી દેખાતી. પણ સૂર્ય કેતુનું ગ્રહણ
એમનું જે ચાલી રહ્યું છે એ ગ્રહણ એમને ક્યાંક ને ક્યાંક નુકસાન અવશ્ય આપશે. કારણ કે એમના જે આપસી મિત્રો છે, એમના જે આમ તો દીકરા શબ્દ વાપરીએ તો વધારે સારું, કે જે કોંગ્રેસથી છૂટા પડીને બધા પક્ષો ગયા છે, એ પક્ષોની વચ્ચે ગ્રહણ ચાલી રહ્યું છે. એટલે અત્યારે એ પક્ષોનો લાભ એમને નહીં મળે. એટલે ત્રણેયની કુંડળીઓનું વિશ્લેષણ કરતા એક સ્પષ્ટ વસ્તુ થઈ રહી છે કે રાહુલ ગાંધીને પર્સનલી બંગાળની અંદર બહુ વધારે જશ નહીં મળી શકે. મમતા બેનર્જીને પોતાનું જશ અવશ્ય મળશે અને કોંગ્રેસને પણ ત્યાં સફળતા અવશ્ય મળશે. જી, તો યકીનભાઈ આ જ મુદ્દાને થોડું આગળ વધારીએ અને તેના પર એક પ્રશ્ન પૂછીએ તો રાહુલ ગાંધી અને મમતાના પક્ષ ટીએમસી વચ્ચે ગઠબંધનના કોઈ ચાન્સીસ નથી. તેવામાં ટીએમસી ત્રીજા મોરચાની સરકાર બનાવવાની વેતરણમાં છે. કોંગ્રેસને કેટલી ટક્કર આપશે આ થર્ડ ફ્રન્ટ? મમતા બેનર્જીનું સ્ટ્રેન્થ જે બંગાળમાં રહેશે, કારણ કે જે એમની કુંડલી અમને અવેલેબલ છે એ પ્રમાણે 5/1/1955 12 વાગ્યાની કુંડલી એટલે મેષ લગ્નનું લગ્ન થાય છે. હવે એમની જો સ્ટ્રેન્થ જોઈએ તો લગ્ન તરીકે મંગળ, આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું છે એમની કુંડલીનું સ્ટ્રેન્થ શું છે, તો મંગળ લાભસ્થાનમાં છે, સ્ટ્રેન્થ સારું છે. પણ પર્ટિક્યુલર જે ગોચરની વાત કરીએ તો ગોચરની અંદર જે અત્યારે રાહુ છે એમના 7મા સ્થાનમાં ચાલે છે. બીજું એક અગત્યનું વાત છે કે અત્યારના સમયમાં એમનો આત્મકારક ગ્રહ એ ગુરુ થાય છે અને આત્મકારક ગ્રહ સૂર્ય થાય છે અને અમાત્યકારક ગ્રહ એમની કુંડલીમાં ચંદ્ર થાય છે. એટલે શું થાય છે કે આત્મકારક અને અમાત્યકારક એટલે આત્માને અંતસ્ફૂર્ણ આપવાનું કામ ચંદ્ર કરશે. એટલે એમની કુંડલીમાં જે આત્માનું જે સ્થાન છે ભાગ્ય સ્થાન છે અને અમાત્યકારક ગ્રહ એટલે સેકન્ડ સ્થાન વિઝનનું સ્થાન છે, ત્યાં ચંદ્ર આપશે. એ પોતે પ્રિન્સિપલ ઓરિએન્ટેડ પોતે વ્યક્તિ છે અને અત્યારના સમયમાં આત્માનું જે કોન્શિયસનેસ છે અને ચંદ્ર એટલે મનનું કારણ, એટલે અત્યારે એમને પ્લેટોનિક રીતે તર્ક વિતર્કમાં રાખશે. અને આ જે અત્યારે ગઠબંધનમાં છે, પહેલા પણ યુપીએ સાથે અને કોંગ્રેસ સાથે એમણે ગઠબંધન કર્યું હતું અને એમણે ભાજપ સાથે પણ ગઠબંધન કર્યું હતું, પણ એ પ્રિન્સિપલોને સાથે કરેલું. અત્યારના સમયમાં જે એમની દશા મહાદશા ચાલે છે એ પ્રમાણે શનિની અંદર કેતુની જે દશા ચાલે છે અને કેતુ જેમ મહારાજે કીધું એ પ્રમાણે અત્યારે એમની કુંડલીમાં પણ જો જોઈએ તો લગ્ન સ્થાનમાં છે. એટલે લગ્ન સ્થાનમાંથી જવાના કારણે એમના મન ઉપર જે સ્વભાવ છે એના ઉપર તોડફોડ કરશે અને સેલ્ફિશનેસ રહેશે. અને જો એ ગઠબંધનની અંદરથી છૂટા પડીને જો કોઈ પણ કારણસર જે પણ ગવર્મેન્ટ બનવાની હોય એને ડાયરેક્ટલી સપોર્ટ કરી શકે છે. એટલે અહીંયા ગઠબંધન સાથે રહેશે એવું સ્પષ્ટપણે મમતા બેનર્જીની કુંડલીમાંથી ન કહી શકાય. હા, પણ એમની રાજ્યની અંદર જે એમનું જે સ્ટ્રેન્થ છે અને એમને જે સીટો મળવાની છે એમાં કોઈ પણ પ્રકારનું કાપ થયો નથી અને એમાં એમને સ્ટ્રેન્થ મળશે. રહી વાત કોંગ્રેસની સાથે ગઠબંધનની, તો કોંગ્રેસની સાથે તો ગઠબંધન થશે, પણ અત્યારે આપણે અલગ રીતે વિચારવું જોઈએ કે અત્યારે હું માનીને જાઉં કે જે ઓરિજિનલ કોંગ્રેસ છે ભાગલા થાય છે અને જે કોંગ્રેસ છે એમાંથી કંઈક નવી કોંગ્રેસ બનવા જાય રહે છે, તો ડાયરેક્ટલી આપણે રાહુલ ગાંધી સાથે જો એને કમ્પેર કરીએ, જો પહેલા આપણે સોનિયા ગાંધી સાથે કમ્પેર કરતા હતા, જો અત્યારે રાહુલ ગાંધી સાથે જો ડાયરેક્ટલી કમ્પેર કરીએ તો મમતા બેનર્જીને અને રાહુલ ગાંધીને જો બંનેને કોમ્બાઇન જો રિઝલ્ટ મળવાનું હોય તો એમને મળી શકે છે. કારણ કે અહીંયા આગળ પહેલું સ્થાન એનું મેષ લગ્નનું છે અને અહીંયા આગળ એમનું જે લગ્ન છે 10મું છે, પહેલા 10માનો સંબંધ થાય છે અને ચંદ્ર પણ એક જલ તત્વ છે, એમનું પૃથ્વી તત્વ છે. એટલે ચંદ્રનું જે મેચિંગ છે એ એટલું બધું બેડ પણ નથી, પણ સ્પષ્ટપણે એવું કહેવાય કે જો સત્તાની અંદર કોંગ્રેસને ચાન્સ મળે, પણ જે આ વખતના ઇલેક્શનમાં દેખાતું નથી. એટલે અત્યારના સમયમાં એ મમતા બેનર્જી રાહુલ ગાંધી સાથે સપોર્ટ કરે એવા શક્યતા નથી, પણ ભવિષ્યમાં જો આવું કોઈ સંભાવના ઊભી થાય તો મમતા બેનર્જીને રાહુલ ગાંધી જોડે ફાવે અને એની સાથે કામ કરી શકે. પણ અત્યારે જો આ શક્યતા નથી જ અને ગ્રહો પ્રમાણે તો મમતા બેનર્જીનું સ્ટેન્ડ બંગાળમાં સારું રહેશે. અને ઇલેક્શન સમય દરમિયાન જો કોઈ જેમ કે બીજેપી એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આવશે અને એમાં જો મમતા બેનર્જીના સહયોગની જરૂર પડતી હશે તો 100% પ્રિન્સિપલોને આ વખતે થોડું બાંધછોડ કરી અને પોતાના સ્વાર્થ ખાતર અને રાજ્યના હિત માટે આ પાર્ટીઓમાંથી અલગ થઈને ડાયરેક્ટલી સપોર્ટ કરી શકે છે. જોવાનું એ રહેશે કે પીએમ તરીકે નરેન્દ્ર મોદી છે કે કોઈ બીજું વ્યક્તિ છે, પણ ભાજપને એ ડાયરેક્ટલી સપોર્ટ કરી શકે છે. અને ભવિષ્યમાં જો ચાન્સ મળશે અને રાહુલ ગાંધી સાથે જો ગઠબંધન કરવાનું આવે તો ત્યાં પણ એમને એની સાથે ફાયદો થશે. જી બિલકુલ. દુર્ગા પ્રસાદજી, આપણે પૂછવા માંગીશ કે એક તરફ કોંગ્રેસના યુવરાજ ઉપાધ્યક્ષ છે, એટલે નેશનલ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે, તો બીજી તરફ બંગાળના મુખ્યપ્રધાન એક રાજ્યના ચીફ મિનિસ્ટર મમતા બેનર્જી છે. તો અને આપે જે અત્યારે વાત કરી, આપે અને યકીનભાઈએ જે વાત કરી એમાં કોમન ફેક્ટર એ નીકળ્યું કે મમતા બેનર્જીને બંગાળમાં વધારે ફાયદો થશે અને કોંગ્રેસને બંગાળમાં એટલો ફાયદો નહીં થાય.
તો શું એવું કહી શકાય કે રાહુલ ગાંધીને બંગાળમાં ફાયદો નથી જ ને મમતા બેનર્જીને ખાલી બંગાળમાં ફાયદો છે? એ વાત ભી તમારી જે પ્રશ્ન છે એ પ્રમાણે આપણે જોઈએ તો રાહુલ ગાંધીને બંગાળમાં એટલો ફાયદો નથી, પણ એવું નથી કે 2-4 સીટો ના મળે કે 10-5 સીટો ન મળી જાય. જે રીતે મમતા બેનર્જી એવું નથી કે માત્ર એમને બંગાળમાં જ નફો થાય, એમના પક્ષને બહાર કોઈ સીટો જ ના મળે, એવું ન બની શકે. કારણ કે આ તો રાજકારણ છે. આની અંદર ક્યારે સમય બદલાય, આમાં કહેવાય છે કે રાત જે હોય એ ભારે હોય. જ્યારે રાત્રિ વોટિંગ થવાનું છે એની પહેલી રાત જે હોય એ જ ભારે હોય છે. એ જ રાતની અંદર બધા તોડફોડ થતા હોય છે, જ્યારે પ્રચાર ખરેખર બંધ થઈ જાય છે. અહીંયા તૃણમૂળ કોંગ્રેસની કુંડળી જ્યારે જોઈએ તો તૃણમૂળ કોંગ્રેસ અને મમતા બેનર્જીની બેની કુંડળીનું ચેકિંગ કરવું પડે. કારણ કે મમતા બેનર્જી અને તૃણમૂળ કોંગ્રેસ આખા ઇન્ડિયામાં લડશે, મમતા બેનર્જી પર્સનલી રીતે એ પોતાના બંગાળમાં રહેશે. હવે અહીં એ પોઝિશન ઊભી થાય છે કે તૃણમૂળ કોંગ્રેસની કુંડળી જે છે એનો અષ્ટમ ભાવ જો જોવા જઈએ તો એનો અષ્ટમ ભાવ પણ થોડો દૂષિત છે. દૂષિત એ રીતે છે કે ત્યાં રાહુ અને શનિની સ્થિતિ ઊભી થાય છે. એ રાહુ શનિની સ્થિતિના કારણે જે સપ્તમ ભાવ દૂષિત અષ્ટમ ભાવ દૂષિત થાય છે, એટલે એમને બહાર જવું હોય તો બહાર જવામાં એટલી મોટી સફળતા નથી. અહીંયા રાહુલ ગાંધીની કુંડળી અને કોંગ્રેસની કુંડળી, તો જ્યારે કોંગ્રેસની કુંડળી બહાર જઈ રહી છે તો રાહુલ ગાંધીને, કારણ કે અધ્યક્ષ છે રાહુલ ગાંધી, રાહુલ ગાંધીની જે પાર્ટી છે એ કોંગ્રેસ છે. અત્યારે જ્યારે એ નવી પાર્ટી બનાવવાનું વિચારી રહ્યા હોય અથવા ન વિચારતા હોય અથવા એમના પક્ષના લોકો વિચારતા હોય અથવા એક નવું જૂથ એ તૈયાર કરવા માંગતા હોય, કારણ કે એમની કુંડળીની અંદર એક ગુરુ જે 10મા ભાવમાં છે એ કંઈક મેનેજમેન્ટ એવું બતાવે છે કે કંઈક આપણે આગવું કરવું, કંઈક નવું કરવું. પણ કદાચ એવું બી બની શકે કે પક્ષની અંદર જ પણ એ કંઈક નવું કરી શકે છે. અને લોકો જેના લીધે કેટલાક નારાજ થઈને બુઝુર્ગો બહાર નીકળી રહ્યા છે, કેટલાક અંદર આવી રહ્યા છે, આ બધી વસ્તુઓ વ્યાજબી નથી. પણ અહીં જે વસ્તુ છે તો કોંગ્રેસની પાર્ટીને બહાર જવામાં ફાયદો છે અને રાહુલ ગાંધીને બહાર જવામાં ફાયદો નથી. ઇલેક્શન લડવા માટે રાહુલ ગાંધી ક્યાંય જવાના નથી, પરંતુ એ પોતાના જ પ્રદેશમાં લડશે. જ્યારે એ પાર્ટી સાથે જે પાર્ટી સાથે જોડાયેલા છે કોંગ્રેસ, તો કોંગ્રેસ પાર્ટી એ દરેક જગ્યાએ લડવાની છે. તો કોંગ્રેસ પાર્ટી જે લડવાની પાર્ટી છે એ પાર્ટીને પોતાના વતન કરતા બી બહાર બી એને લાભ મળે એવી પોઝિશન કોંગ્રેસની પોતાની છે. તૃણમૂલ કોંગ્રેસની મેન જે મમતાબેન છે, તો મમતા બેનર્જીની કુંડળીની અંદર એમની કુંડળી બી પોતાના વતન માટે સારી છે, પરંતુ એમની જે તૃણમૂલ કોંગ્રેસ છે એ પણ વતનથી થોડું દૂર જઈ શકે, પણ મેગ્નિફિકન્સ કુંડળી થાય છે. તો જ્યારે મેગ્નિફિકન્સ થતી હોય તો બહાર એને એટલી બધી સીટો મળે એવી કોઈ સંભાવના નથી. જ્યારે રાહુલ ગાંધીની જે પાર્ટી છે એ કોંગ્રેસને બહાર જવાથી સફળતા વધારે મળે એવું પણ દેખાય છે. ઓકે, એટલે આ મેગ્નિફિકન્સ પર થોડુંક વધારે ફોકસ કરીશું અને બંને મહાનુભાવ સાથે આગળ પણ આ જ મુદ્દે ચર્ચા જારી જ રાખીશું. પણ હાલ રોકાઈએ બ્રેક માટે.